રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની તાપમાનમાં ઘટાડો થવાની આગાહી। ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે। મહેસાણા, પાટણ, સમી, હારીજ અને સાબરકાંઠામાં ઠંડી યથાવત રહેશે। લઘુત્તમ તાપમાન 9 થી 12 ડિગ્રી થાય તેવી સંભાવના। ગાંધીનગર અને અમદાવાદમાં પણ તાપમાનમાં ઘટાડો થઈ શકે। પોરબંદર, રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં ઠંડીનું પ્રમાણ વધી શકે। સુરત, વલસાડ સહિતના વિસ્તારોમાં પણ તાપમાન ઘટી શકે છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની પણ સંભાવના છે। મધ્ય દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે। ઠંડી અંગે જોઈએ તો લગભગ 27મી જાન્યુઆરી સુધીમાં ઘણા ભાગમાં ઠંડી પડવાની શક્યતા રહેશે, જેમાં બનાસકાંઠાના ટોચના ભાગમાં, આબુના સંલગ્ન ભાગમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં 9 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા રહે અને ગાંધીનગરના ભાગોમાં પણ લગભગ 8-9 ડિગ્રી સેલ્સિયસ ની આસપાસ થઈ જવાની શક્યતા રહે। અમદાવાદના ભાગોમાં પણ 12-13 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા રહે અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ પોરબંદર વગેરે ભાગોમાં ઠંડી રહે, જામનગરના ભાગમાં ઠંડી રહે અને ગિરનારના ભાગોમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા રહે। રાજ્યમાં આગામી સમયે ઠંડીના પ્રમાણમાં વધારો થઈ શકે છે। અંબાલાલ પટેલની આગાહી।